Subscribe to our channel and never miss an update. આજના વક્તા મિહિર ભૂતાનું પરિચય આપવા માટે આપણા જ મંચ ઉપર આવી ગયેલા શ્રીમતી અદિતિબેન દેસાઈને વિનંતી કરીશ કે તેઓ પરિચય આપે. મિહિરભાઈનો પરિચય આપવાનો મને સદભાગ્ય સાંપડ્યું છે, એટલા માટે કે હું માનું છું કે નાટ્ય ક્ષેત્રે જ્યારથી મેં કામ શરૂ કર્યું છે ત્યારથી બહુ ઓછી વ્યક્તિઓ એવી છે કે જેમને ખરેખર એક ક્ષેત્રની બહોળી સમજ હોય. એટલે એ રીતે મિહિરભાઈ મારા નાટ્ય ક્ષેત્રે ગુરુ થાય. મારા કરતા 6 વર્ષ નાના છે, પણ એક એવા લેખક છે જેમનું નાટક છેલ્લા 28 વર્ષથી ભજવાઈ રહ્યું છે. 2000 થી વધુ પ્રયોગો કર્યા છે અને 2 ભાષામાં ભજવાયું છે. અને એ નાટકનું નામ તો તમે સૌ જાણતા હશો. એ નાટકનું નામ છે ચાણક્ય. આ એક એવા લેખક છે કે જેમણે 1.25 લાખ લોકોના ઓડિયન્સ સામે એક એવો કાર્યક્રમ રજૂ કર્યો હતો કે જેમાં 1500 કે 15,000 થી વધારે કલાકારો હતા અને અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. આ એક એવા લેખક છે કે જે લેખક હોવા ઉપરાંત ઇન્ટિરિયર ડેકોરેટર પણ છે, એ પેઇન્ટર પણ છે અને એ માત્ર નાટ્ય લેખક નથી, પણ એ ટીવી સિરિયલથી માંડીને ફિલ્મો સુધી લખે છે અને એનું દિગ્દર્શન કરે છે. હમણાં જ તેઓ સરદાર પટેલના જીવન ઉપરની ફિલ્મ બનાવી રહ્યા છે. આ એક એવા લેખક છે જેમને ગ્લોબ ટુ ગ્લોબ શેક્સપિયરની જન્મ જયંતિ વખતે જે આખો લંડનમાં ફેસ્ટિવલ થયેલો અને એમાં જે નાટકો ગયેલા એમાં ગુજરાતમાંથી એકમાત્ર નાટક જેમનું પસંદ થયેલું મારો પિયુ ગયો રંગૂન, શેક્સપિયરનું ઓલ્સ વેલ ધેટ એન્ડ્સ વેલનું ગુજરાતી વર્ઝન. એ લેખક એ જેનું નાટક પસંદ થયેલું એ લેખક છે મિહિર ભૂતા. આ એક એવા લેખક છે જેણે ગુજરાતી શેક્સપિયરને ઓરિજિનલ શેક્સપિયર સાથે મૈત્રી કરાવી અને બંને ભેગા મળી અને બધા નાટકો પ્રેઝન્ટ કર્યા અને આખા વર્લ્ડને જોવા મળ્યા. આ એક એવા લેખક છે કે જેના અનેક નાટકો બહુ જ પોપ્યુલર થયા છે, જેમ કે અફલાતુન. એમના અફલાતુન નાટક ઉપરથી તમે બધાએ જોયેલી કોમેડી સિરીઝ, કોમેડી ફિલ્મ ગોલમાલ બનેલી છે. હૃદય ત્રિપુટી એમનું ખૂબ જ જાણીતું નાટક છે. જલ જલ મરે પતંગ એક ખૂબ જાણીતું નાટક છે અને ભામાશાહથી એમના ખૂબ જ વખાણ થયા છે. ગુજરાત સરકારે છેલ્લા 10 વર્ષનો બેસ્ટ નાટક તરીકે ચાણક્યને એવોર્ડ આપ્યો છે. ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીએ એમને મુક્તિબંધન સિરીઝના ડાયલોગ્સ લખવા માટે બેસ્ટ ડાયલોગ રાઇટર તરીકેના એવોર્ડ આપ્યા છે. આ એક એવા લેખક છે કે જે ગુજરાતી ફિલ્મ્સની એવોર્ડની કમિટીના ચેરમેન છે. પહેલા મેમ્બર હતા, હવે ચેરમેન છે. તેઓ મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય એકેડેમીના પણ સભ્ય છે અને તેઓ ફિલ્મોના સેન્સર બોર્ડના પણ સભ્ય છે. તો આવો આપણે મિહિર ભૂતા પાસેથી ગુજરાતી સાહિત્યમાં ક્રાંતિ અને ઉત્ક્રાંતિ ક્યારે અને કેવી રીતે થઈ, કઈ કઈ કૃતિઓ દ્વારા થઈ, એના વિશે જાણીએ. મિહિરભાઈ ને હું માઇક આપું એ પહેલા મારે એક છેલ્લી વાત મિહિરભાઈ માટે કહેવાની છે કે આ એક એવા લેખક છે કે જે ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી
અને ઉર્દુ અને સંસ્કૃત બહુ જ સારી રીતે જાણે છે, વાંચે છે અને બોલી શકે છે. અરે વાહ. આવો મલ્ટી પર્સનાલિટી, મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિને મળીએ મિહિર ભૂતા. થેન્ક યુ વેરી મચ અદિતિબેન. એટલું બધું મારા વિશે કહ્યું કે હવે જરા કોમ્પિટિશન થઈ ગઈ મારી જાત સાથે. બે ભૂલ સુધાર. હું સંસ્કૃત બોલી નથી શકતો, એટલે જે રીતે ભાગ્યેશ જ્યાં બોલી શકે છે એ રીતે સંસ્કૃત હું બોલી નથી શકતો. સમજી શકું છું, વાંચી શકું છું. અને હું ગુજરાતી ફિલ્મ અવોર્ડ કમિટીનો ચેરમેન છેલ્લો હતો. એ પછી એ કમિટી જ આખી બદલાઈ ગઈ, એની રૂપરેખા જ બદલાઈ ગઈ. માટે હું હવે એમાં ચેરમેન નથી, પણ એ જે પહેલા કમિટી ચાલતી હતી એનો હું છેલ્લો ચેરમેન હું હતો. એ વાતને આજે મને લાગે છે 7-8 વર્ષ થઈ ગયા. મેં ઘણા બધા અલાર્મ મૂકી રાખ્યા છે, જેથી મને યાદ રહે મારે ક્યારે વાત કઈ પૂરી કરવી અને કઈ શરૂ કરવી. થોડીક નોંધો બનાવી રાખી છે જે મારી સામે લેપટોપ પર છે, આઈ મીન ડેસ્કટોપ પર છે, અને આઈ એમ ઓન ધ લેપટોપ, સો આઈ વિલ બી રિફરિંગ ટુ ધેટ. સૌથી પહેલા તો હું સાહિત્યકાર નથી. મને ક્યારેક ઘણાએ કહ્યું છે કે ચંદ્રકાંત બક્ષીએ મને કહેલું કે નવલકથા લખવી જોઈએ મિહિર બાબુ, પણ હું કોઈ દિવસ લખી નથી શક્યો. મને આવડ્યું નથી, નવલકથા લખતા આવડતું નથી. મને માત્ર સંવાદોમાં જ કથા કહેતા આવડે છે. ઓફકોર્સ હું એવું માનું છું કે સંવાદને પદ્ય અને ગદ્યની જેમ એક ત્રીજું સાહિત્યનું સાધન ગણવું જોઈએ, કારણ કે દરેક ગદ્યકાર સંવાદ નથી લખી શકતા સારા. અદિતિબેન એ જાણે છે. અને દરેક સંવાદ લેખક સારું ગદ્ય નથી લખી શકતા, એ હું જાણું છું. સો એ રીતે હું સંવાદ લેખક કહી શકાવ. પણ હમણાં તો ઘણા વર્ષોથી ગુજરાતીમાં બહુ કામ નથી કર્યું. મારું છેલ્લું નાટક જે ગુજરાતી આવ્યું એને પણ 5 વર્ષ વીતી ગયા. 6 વર્ષ થઈ ગયા. સો એ રીતે ગુજરાતી સાહિત્ય સાથે મારો સંબંધ ભાવકનો રહ્યો છે. આજે વિષય હું જેના વિશે બોલવા માટે હિંમત કરી છે મેં, ક્રાંતિ ઉત્ક્રાંતિ, એ વિષય મને ઘણા વખતથી પજવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી જે સાંપ્રત ગુજરાતી સાહિત્ય વાંચવાનું સાંભળવાનું થાય છે, એમાં આ એક વિષય મને ઘણા વખતથી એના વિશે હું વિચાર કરી રહ્યો છું. પહેલા તો ટૂંકમાં આપણે ક્રાંતિ અને ઉત્ક્રાંતિ વચ્ચેનો ભેદ સમજી લેવો જોઈએ. આમ તો સીધા હસ્તકમલવત શબ્દો છે, હાથ કંગન को देखने के लिए आरसी की जरूरत नहीं, એ રીતે ક્રાંતિ અને ઉત્ક્રાંતિ શબ્દો આપણે આમ તો દરરોજ વાપરતા પણ હોઈએ છીએ. પણ જેનો અભિધાર્થ છે એની પાછળ એની વ્યંજનાઓ, એની લક્ષણાઓ કઈ કઈ છે એ પણ એક વખત જોઈ લેવી જોઈએ. તો પહેલા તો રિવોલ્યુશન એટલે કે ક્રાંતિ એટલે શું એ સમજવું જોઈએ. હું એવું માનું છું કે જે નૈસર્ગિક ક્રમમાં સમય કરી આપે ઉત્ક્રાંતિ છે, એની અંદર દરેક પ્રકારના પ્રવાહો જોડાતા હોય છે, રાજકીય પ્રવાહો જોડાતા હોય છે, એની અંદર એ સમયનો આર્થિક સ્થિતિઓ જોડાતી હોય છે, એ સમય તત્કાલીન જે સામાજિક સ્થિતિઓ છે એ એમાં પ્રગટ થતી હોય છે, એની અંદર જોડાતી હોય છે. એ બધા પરિબળોથી જે નૈસર્ગિક પરિવર્તનો આવવા જોઈએ ને આવતા રહે, એ ઉત્ક્રાંતિ છે. અને જ્યારે એ ઉત્ક્રાંતિની વિરુદ્ધ એને ઉફરા ચાલવાનો પ્રયત્ન કરવામાં આવે અને કશુંક મહત્વનું દાર્શનિક ધોરણે કશુંક મહત્વનું સિદ્ધ કરવાનો સંનિષ્ઠ અને વ્યવસ્થિત પ્રયત્ન કરવામાં આવે, ત્યારે એને હું ક્રાંતિ કહું છું. ક્રાંતિ ઇઝ, રિવોલ્યુશન ઇઝ ઇન્ડ્યુસ્ડ
and evolution just happens. So ગુજરાતી સાહિત્યમાં પણ આવા પ્રવાહો આપણે મેં જોયા છે. What are the forces that results in evolution? કયા કયા પરિબળો કામ કરે છે ક્રાંતિની પાછળ? તો એક તો સમાજની સ્થિતિની વિરુદ્ધનો વિચાર, સમાજમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ ટોલ ક્લેમ છે. એ એકમાત્ર એવું પરિબળ છે કે જેમાંથી ક્રાંતિ જન્મે છે. ગુજરાતી સાહિત્યમાં આવી ક્રાંતિઓ જન્માવનારી કૃતિઓ કે લેખકો થયા છે જેના વિશે હું આગળ વાત કરીશ. મોટા ભાગે આપણે બધા ઉત્ક્રાંતિને આધીન જીવી જતા હોઈએ છીએ. કોઈ વિશેષ પ્રયત્ન નથી કરતા સમાજને બદલવાનો, આપણા વિચારોને બદલવાનો, આપણી પરિસ્થિતિને બદલવાનો કે સાહિત્યને બદલવાનો. પણ ક્યારેક એવા પ્રયત્નો થતા દેખાય છે, જેમ કે ચંદ્રકાંત બક્ષી આવે ને સાહિત્યની ભાષા બદલવાનો પ્રયત્ન કરે, સંનિષ્ઠ પ્રયત્ન કરે. બક્ષી બાબુની બોલચાલની ભાષામાં આટલા બધા ઉર્દુ શબ્દો નહોતા કે આવી કૃતક સિન્થેટિક કહી શકાય એ પ્રકારની વાક્ય રચનાઓ નહોતી. પણ જ્યારે એ લખવા બેસતા ત્યારે એક ચોક્કસ પ્રકારે જુદી રીતે ભાષાનો વિનિયોગ કરવાનો પ્રયત્ન કરતા હતા. એવો પ્રયત્ન એ સાહિત્યની ભાષા ક્રાંતિની વાત છે. તો એક વિહંગાવલોકન કરી લઉં કે સાહિત્ય આપણે ત્યાં ગણાય છે 1450ની સાલથી, પણ 1450ની સાલનું સાહિત્ય સમજી શકાય નહીં. એક વખત હરિવલ્લભ ભાયાણીનું પુસ્તક મારા હાથમાં આવી ગયું હતું, જ્યારે એમણે મને એ પુસ્તકે મને સમજાવ્યું હતું કે અત્યારે જે નરસિંહ મહેતા ના પદો આપણે ગાઈએ છીએ એ જો એમણે લખ્યા એ ભાષામાં આપણે ગાવાનો કે સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાંના 4 શબ્દો પણ ન સમજી શકાય. એટલે જ કદાચ વચ્ચે એક વખત એવી વાત થયેલી કોઈક કાર્યક્રમમાં કોઈકે કહ્યું કે નરસિંહ મહેતાના પદોને લોક સાહિત્યનો ભાગ ન ગણવો જોઈએ. ના તો લેખક છે, લોક સાહિત્યના કોઈ લેખકની જાણકારી નથી હોતી, પણ નરસિંહ મહેતા કે મીરાબાઈ એટલા માટે લોક સાહિત્યકાર ગણાવવા જોઈએ. એમના પદોને, એમના કાવ્યોને, એમના સાહિત્યને લોક સાહિત્ય એટલા માટે કહેવાવું જોઈએ કારણ કે એ સમય સાથે બદલાઈ ગયું છે. એ ઓરિજિનલ ભાષામાં નથી. નરસિંહ મહેતાએ જે ભાષામાં લખેલું એ ભાષામાં એ સાહિત્ય આપણે સુધી પહોંચ્યું નથી, પડ્યું છે. જે વાંચવા માંગે, જે અભ્યાસ કરવા માંગે એમની પાસે એમની માટે અવેલેબલ છે, પણ એ જ ભાષામાં નથી. એ સમયે એની ભાષાને બદલી નાખી છે, સમાજ એની ભાષાને બદલી નાખી છે. માટે એ કૃતિઓ લોક સાહિત્યનો ભાગ બની ગઈ છે. કહેવાનો તાત્પર્ય એ કે એ જ સમયનું સાહિત્ય છે. 1450 ની શરૂઆતમાં જે ગુજરાતીમાં સાહિત્ય લખાતું હતું એને હું બહુધા ગુજરાતી સાહિત્ય ગણવા તૈયાર નથી. એ ભાષા જુદી હતી. એ ભાષાનું સાહિત્ય આજે આપણે ટ્રાન્સલેટ કરીને સમજવું પડે એવી સ્થિતિ છે. જે સાહિત્યની ભાષા સરળતાથી સમજાય, જેમાં બહુ પરિવર્તન નથી આવ્યું, એ લગભગ 18મી સદીના મધ્ય ભાગથી જ્યાં જૈન સાહિત્યો અને નોન જૈન સાહિત્ય, એ જૈન સાહિત્ય, નોન જૈન સાહિત્ય એ પણ હવે બહુ રહ્યું નથી. એનો વિચાર કરવો જોઈએ. એક સમય એવો હતો જ્યારે ગુજરાતી ભાષામાં જૈન સાહિત્ય અને નોન જૈન અથવા તો હિન્દુ સાહિત્ય એ જુદા જુદા હતા. મોટે ભાગે સાહિત્યનો વિષય ધાર્મિક રહેતો હતો. એના ઐતિહાસિક કારણો છે. ગુજરાતી ભાષા જન્મી ત્યારે આપણે ત્યાં ગુલામીની શરૂઆત થઈ ગઈ હતી અને ગુલામીમાં જે નબળો સમાજ હોય એને હંમેશા ઈશ્વર પ્રતિ વળવું પડે, નહીં ત્યારે સમાજ ટકી ન શકે પોતાની અંદર. માટે એ જે 1400, 1500, 1600મી સદીનું સાહિત્ય છે બહુધા ભક્તિ સાહિત્ય છે.
અથવા તો લલિત શૃંગાર સાહિત્ય છે. બહુ મોટી ક્રાંતિ ત્યાં દેખાતી નથી, પણ છતાંય નરસિંહ મહેતા આપણને મળે છે. એ સામાજિક વ્યવસ્થાને વિચાર કરીએ કે જ્યારે આજે જેને દલિત કહીએ, જેના જે શબ્દો વાપરવા એ પોલિટિકલી ઇનકરેક્ટ છે, એ સમાજ સાથે બેસી અને એ સમાજને માણસ ગણવો, પોતાના મુખ્ય ધારાનો સદસ્ય ગણવો એ સમાજને, એ પણ એ સમયની એક ક્રાંતિ હતી જે નરસિંહ મહેતામાં હતી. ઢેઢવર્ણમાં દ્રઢ હરિભક્તિ, તે પ્રેમ ધરીને લાગ્યા પાય. ઢેઢ સમાજ સાથે બેસીને હરિકીર્તન કરવું એ સમયની ક્રાંતિ હતી અને બહુ જ મોટી ક્રાંતિ હતી. આજે પણ ક્યારેક ક્યારેક માથા રંગાઈ જતા હોય છે અને ખૂનો થઈ જતા હોય છે. જ્યારે આપણે 1400 ના મધ્ય ભાગની વાત કરી રહ્યા છે, ત્યારે એ ક્રાંતિ લઈને આવ્યા હતા આપણી પાસે નરસિંહ મહેતા. પછીનો સમય એટલે આપણે કહી શકીએ કે અખા ભગતની વાર્તા નો સમય, એ જે અર્વાચીન સાહિત્યમાં પ્રવેશ કરવાની સહેજ પહેલાનો સમય છે. અખા ભગત, હમણાં જ અદિતિબેને પણ એને યાદ કર્યા, એ અખા ભગત એ પૂર્ણ ક્રાંતિકારી વ્યક્તિ હતા. જે સમયે આખો સમાજ મોટે ભાગે નહીં, પૂર્ણપણે કહીએ તો સગુણ ભક્તિ માર્ગી હતો. મૂર્તિ પૂજક, ધાર્મિક કૃત્યો, ધાર્મિક આચારો ને વહન કરનારો. એ સમયે અખા ભગત વૈદિક નિર્ગુણ ભક્તિનો પ્રસાર કરવાનો પ્રયત્ન કર્યો. એમાં ભક્તિ પણ બહુ ઓછી છે અખા ભગતમાં. માત્ર તમે સમજી શકો સત્યને તો સત્ય તમારું છે એ કહેવા, એવો વિચાર લઈને અખા ભગત આવ્યા. બીજી તરફ જેના વિશે બહુ અદ્ભુત લેખ મુનશીજીએ લખ્યો છે, એ ગુજરાતી મહામાર્ગ, અર્થાત લોકોમાં પ્રસરેલો, લોકોમાંથી જન્મેલો એ પ્રકારનો આધ્યાત્મિક જે વાદ હતો, જેમાં સૌથી મોટા લેખક, કવિ, સાહિત્યકાર, સુધારક, જે પણ શબ્દ વાપરી શકાય, એ જેસલ અને તોરલ, ખાસ કરીને તોરલ સતી. એ જ રીતે ગંગા સતીમાં પણ તમને મળે છે. સંપૂર્ણપણે જે ધારાઓ ચાલી રહી છે એનાથી જુદો વિચાર લઈને આવવાનો પ્રયત્ન, જુદો વિચાર પ્રગટ કરવાનો પ્રયત્ન એમણે કર્યો. સુધારક યુગ આપણે જાણીએ છીએ, નર્મદના જીવનમાં અને એમના કવનમાં બધી જગ્યાએ ક્રાંતિ દેખાતી આવે છે આપણને. So before I go ahead, I want to make some comments about my obsession with revolution. ક્રાંતિ શા માટે જરૂર છે સમાજની અંદર? આપણે સામાન્ય રીતે એવું જોયું છે કે ઉત્ક્રાંતિ જે છે, ઇવોલ્યુશન છે, એ હંમેશા સમાજને સ્ટેટસ કો જ રાખે છે અને ધીરે ધીરે એનું પતન એ પતન કરતા પણ, પતન શબ્દનો અર્થ નેગેટિવ તો છે નહીં, પતન એટલે એ દિશામાં જવું. તો એનું પતન કહીએ કે એ સમાજનું વહેણ કહીએ, એને ભૌતિકતા તરફ લઈ જતું હોય છે. આજે પણ આપણી આસપાસ આપણને સૌને દેખાય છે કે આપણે વધુ ને વધુ ભૌતિકતા તરફ, ભૌતિકવાદ તરફ જઈ રહ્યા છીએ. પણ આવું ફક્ત આજે જ હતું એવું નથી, જરૂરી નથી. આ બધી જે રૂઢિઓ, જે કુરીતિઓ વગેરે છે, બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક એ ભૌતિકવાદ જ પડેલો છે. એ સમયનો ભૌતિકવાદ હતો, જ્યારે વસ્તુ ઓછી હતી પણ ધન તો હતું. ધનની તો વ્યાખ્યા આપણી 5000 વર્ષ જૂની છે. અને એ ધન તરફનું આકર્ષણ
એ સુવિધા તરફનું, એ ભૌતિકવાદ તરફનું આકર્ષણ, સામાન્ય સમાજના શોષણ તરફનું આકર્ષણ, એ એ ઇવોલ્યુશનનું, એ ઉત્ક્રાંતિનો સ્વભાવ છે. અને એના વિરુદ્ધ ઊભું રહેવાનું કામ જો સાહિત્યકાર નથી કરતો તો મારા મતે સાહિત્યકાર ક્યાંક કશું ચૂકી રહ્યો છે. સાહિત્યકારનું એક કાર્ય છે કે સમાજના વહેણને દિશા આપવાનો પ્રયત્ન કરવો, સમાજના વહેણની સામે ઉભા રહેવાનો પ્રયત્ન કર્યો. दुष्यंत कुमार नो पहलो शेर याद આવી રહ્યો છે કે कौन कहता है आकाश में दरार नहीं होती, एक पत्थर तो तबीयत से उछालो यारो. એ તબિયતથી પથ્થર ઉછાળવાની પ્રવૃત્તિ એ સાહિત્યનું કારણ હોવું જોઈએ. So as I said, why is revolution required? એનું મૂળ એ છે કે સાહિત્ય એ ફક્ત ને ફક્ત જો મનોરંજનનું કારણ રહે, મનોરંજનનું સાધન રહે અને મન પ્રબોધનનું સાધન જો ન બની શકે તો એ સાહિત્યનો કોઈ લાભ સમાજને નથી થતો. જે ઘણા વખતથી ભારત ગુજરાતી સાહિત્યની સ્થિતિ છે, આપણને નર્મદ યુગની અંદર પ્રખર ક્રાંતિકારી વિચારો મળી રહ્યા છે. એક તરફ નર્મદ યુગમાં નર્મદાશંકર પોતે વિધવા વિવાહ કરે છે, એની ખુલ્લું સમર્થન કરે છે, સમાજની કુરીતિઓની સામે પ્રખર હાથમાં ઝંડો લઈને ચાલતા દેખાય છે આપણને. કાંત આવે છે જે માત્ર ધર્મ વિશે વિચાર નથી કરતા, એ ધર્મ પરિવર્તન પણ કરવાની હિંમત કરે છે. એના વિરોધીઓ પણ જન્મે છે. કાંતના પરમ મિત્ર મણિલાલ નભુભાઈ દ્વિવેદી એ કાંતના પરમ દુશ્મન પણ બન્યા, કારણ કે એમણે ધર્મ પરિવર્તન કર્યું. મણિલાલ નભુભાઈ દ્વિવેદી એવું પણ કહ્યું કે છેલ્લે છેલ્લે નર્મદને હું મળવા ગયો ત્યારે નર્મદે કહ્યું કે હવે તો ગુજરાતી સાહિત્યનો ભાર અને આખા સમાજનો ભાર તમારા હાથમાં સોંપું છું. આ ઉંમરે પહોંચતા મને સમજાય છે કે તમે જે વિચાર કરો છો એ સાચો છે. પણ મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આખું ચરિત્ર જોતા આપણને સમજાય કે મિથ્યાભિમાની અને ટ્રેડિશનલિસ્ટ માણસ છે. ક્રાંતિથી ઉફરા ચાલવાની, ક્રાંતિથી વિરુદ્ધ ચાલવાની એમની રીત રહી છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કલાપી વિશે એવું કહ્યું હતું જયારે કલાપી એમને બોલાવ્યા ત્યારે કે એમની રોજનીશીમાં નોંધ છે કે કલાપીનો બહુ સારો છોકરો રાજા થયો છે અને કવિતા વગેરે ઠીક ઠીક કરી લે છે. એને બોલાવ્યો છે, કદાચ પાઘડી બંધાવશે અને કમસે કમ 25 રૂપિયા તો નજરાણું ધરશે. અને પછી જયારે કલાપીએ ફક્ત શાલ ઉડાડી, પાઘડી પણ ન બંધાવીને 25 રૂપિયા પણ ના આપ્યા, ત્યારે એ જ કલાપીને મેં ખૂબ ગાળો પણ આપી હતી. તો મણિલાલ નભુભાઈ દ્વિવેદી એક તરફ છે જેની સામે આપણને કાંત અને એના સહેજ પેલા નર્મદ વગેરે મળે છે. ક્રાંતિ અને ઉત્ક્રાંતિ અથવા તો ક્રાંતિ અને સ્ટેટસ્કો જેને કહીએ એની વચ્ચેનો ઝઘડો તો સતત ચાલવાનો છે. એ સુધારક યુગમાં આપણને એ ઝઘડો બહુ જ સ્પષ્ટ રીતે મળે છે. અને પછી સાહિત્યનો એક સમય આવે છે જેને આપણે પંડિત યુગ કહીએ છીએ, જ્યારે સાહિત્યકારો સમાજના પરિબળો સામે, સમાજની ડિમાન્ડ્સની સામે ગોઠણ પર બેઠી ગયેલા દેખાય છે. ગોરધનરામ માધવરામ ત્રિપાઠીએ ગુજરાતની પહેલી નવલકથા લખી. એના વિશે એવું કહેવાય છે કે એ વખતે આખો ગુજરાતી વાચક સમાજ હતો. ખેર ગુજરાતી વાંચનારાઓ જે વખતે ઓછા હતા, પણ જે વાંચનારાઓ હતા એ સૌએ આ નવલકથા વાંચી કે એના બીજા ભાગનો, પછી ત્રીજા ભાગની સતત એની રાહ જોવાતી હતી. અને જ્યારે ત્રીજો ભાગ પૂરો થવા આવ્યો ત્યારે લોકોની અંદર એવી અફવા ફેલાય
કે ગોરધરામ ત્રિપાઠી એ કુમુદસુંદરીના લગ્ન કરાવી નાખશે, વિધવા વિવાહ કરાવડાવશે. એના વિરુદ્ધ એટલો મોટો મોરચો ગયો એમના વાલકેશ્વરના બંગલા ઉપર કે છેલ્લા ભાગમાં એમણે વિચાર બદલી નાખ્યો અને લગ્ન ન કરાવડાવ્યા, કુસુમ સાથે લગ્ન કરાવડાવી દીધા. સાહિત્યકારની ક્રાંતિને રોકવાનો પ્રયત્ન હંમેશા જ સમાજ કરવાનો છે. દરેક ક્રાંતિને રોકવાનો પ્રયત્ન સમાજ કરતો જ હોય છે. ગાંધીજી જો આટલા મહાપુરુષ ન બની શક્યા હોત એમ નામની દ્રષ્ટિએ, તો કદાચ આખો ગાંધી યુગ ના આવ્યો હોત. અને ગાંધી યુગમાં જે ક્રાંતિઓ આવી, સાહિત્યમાં પણ એ ક્રાંતિના દર્શન તમને થયા, સુંદરમમાં, ઉમાશંકર જોશીમાં, એ બધું ઘણું બધું ન થઈ શક્યું હોત. પંડિત યુગે આપણને દેખાડ્યું કે જ્યારે સાહિત્યકાર સમાજની સામે ગોઠણ પર બેસી જતો હોય છે અને ક્ષમા માગી અને સમાજને ગમતું લખતો થઈ જાય છે, ત્યારે એ સાહિત્ય ક્યાંક થોડુંક નબળું રહી જાય છે. ભદ્રમ ભદ્રીય ભાષાની જે કોકિલાબેને વાત કરી, વૃત્તો લખવા, છંદો લખવા વગેરે, એ બધું જે તમને પંડિત યુગમાં દેખાય છે, એનું કારણ એ છે કે પંડિત યુગ આપણને મહાન વિચારો નથી આપી શકતો, માટે પંડિત યુગ આપણને મહાન ભાષા આપે છે. એ પણ આવકાર્ય છે, પણ માત્ર એટલાથી સાહિત્ય બનતું નથી. ગાંધી યુગ પછીનો સમય બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જ્યારે સુરેશ દલાલ, સદાંશુ વગેરે આવીને આખી દુનિયામાં ચાલતા નવા વિચારોના પ્રવાહો ઝીલતા થાય છે, ત્યારે ન ગમતું લખવું, ન ગમતું સમાજને ન ગમતું એવું કશું સંભળાવવું, એવું કશું બોલવું, એ સાહિત્યકારની વ્યાખ્યા બને છે. અનેક રીતે જે વૃત્તો, છંદો વગેરે નો જે એક ચાલ હતો લખવાનો, એને તોડી અને અછાંદસ કવિતાઓ, ન સમજી શકાય એવી કવિતાઓ, દુર્બોધ કવિતાઓ, એવો પ્રયત્ન સિતાંશુ કરે છે. તો કુટ્ટી જેવી વાર્તા લખીને કે ગીતાડા જેવા નાટકો લખીને સમાજને મૂળમાંથી હલાવી નાખવાનો પ્રયત્ન પણ લેખકો એ સમયે કરતા દેખાય છે. તો એ ગાંધી યુગ, અનુગાંધી યુગ અને અર્વાચીન યુગ, આ ત્રણની અંદર તમને ક્રાંતિકારી સાહિત્ય અનેક મળે છે. સોરી. એક સૌથી મોટા ક્રાંતિકારી લેખકનું નામ મારે લેવું જ પડે, જે મારા અત્યંત પ્રિય લેખક છે, એ છે મેઘાણી. મેઘાણીને બહુ જ અન્યાય કર્યો છે ગુજરાતી સાહિત્યએ, કારણ કે મેઘાણીએ ભાષા અને લોક સાહિત્ય એ બંનેની અંદર એમણે લોક સાહિત્ય ને શ્રેષ્ઠ સાહિત્યમાં જોડવાનો પ્રયત્ન કર્યો, એટલે શ્રેષ્ઠ સાહિત્યકારો બધા એમનાથી ઉફરા થઈ ગયા. આધુનિક યુગમાં સુરેશ જોશી જેવા લેખકોએ તો લોક સાહિત્યનો કાંકરો જ કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો, જેમાં મેઘાણી પણ દળાઈ ગયા. પણ સૌથી મોટી ક્રાંતિકારી કૃતિઓ મેઘાણી તરફથી આપણને મળે છે, જેમ કે એ સાંથાલની નારી હોય કે બીડીઓ વાળો હોય, એ બધી કવિતાઓમાં કે ફ્યુરાલે નામની નવલકથા હોય, એ બધાની અંદર તમને પ્રખર ક્રાંતિ જોવા મળે છે. ઉમાશંકર જોશી અને સુંદરમ વચ્ચે જો અદ્ભુત કવિઓ છે, બંને દેવતુલ્ય કવિઓ છે. પણ સુંદરમની પર્સનલ લાઈફમાં અને એમના સાહિત્યમાં જે ક્રાંતિકારી વિચારોના બીજ મળે છે, એ ઉમાશંકરમાં નથી મળતા. ઉમાશંકર રાજ્યસભાના સદસ્ય પણ થયા, ત્યારે પણ એક એવી કોમેન્ટ ચાલતી હતી કે ઉમાશંકરે સાહિત્ય વેચી અને સત્તા ધારણ કરી છે. ઓવરઓલ ગુજરાતી સાહિત્યએ અનેક તબક્કા ઉપર ઉત્તમ ક્રાંતિકારી સાહિત્યની રચના કરી છે,
સૌથી મારી દ્રષ્ટિએ સૌથી મોટું નુકસાન જે થયું હોય તો એ દલિત સાહિત્ય શિષ્ટ સાહિત્યના જે ભાગાકાર બારની શરૂઆત થઈ લગભગ 1950માં. એણે બહુ મહત્વના ગણેશ દેવી કે જોસેફ મેકવાનના મહત્વના સાહિત્યને ગુજરાતી સાહિત્યમાંથી દૂર કરી નાખ્યું. ઈશ્વર પેટલીકર, રઘુવીર ચૌધરી એની પાસેથી ગુજરાતની તળની જે તળના દુઃખો, તળની સમસ્યાઓ, તળની વેદનાઓનું સાહિત્ય આપણને મળ્યું. એ જ સમયે કંકુ જેવી ફિલ્મો પણ બનાવવાનો પ્રયત્ન થયો. છૂટક છૂટક ક્રાંતિના પ્રયત્નો સતત થયા અને ક્રાંતિના પ્રયત્નો છૂટક છૂટક જ હોય. જ્યારે સમાજ થાકે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહેતા ત્યારે એ ક્રાંતિ સામાન્ય રીતે ફેલાતી હોય છે. હવે છેલ્લો જ અત્યારે આધુનિક યુગ આપણે આને કહીએ છીએ. આમ તો આ બધા યુગો તો બહુ પછી બનતા હોય છે. આજનો યુગ એ કયો યુગ છે તો કદાચ 100 વર્ષ પછી કે 50 વર્ષ પછી ખબર પડશે, એને નામાભિધાન થશે. અત્યારે તો એનું કોઈ આધુનિક યુગ કે સાંપ્રત યુગ કહી શકાય. સાંપ્રત યુગમાં ગુજરાતી સાહિત્ય સાથે મને ખૂબ બધી ફરિયાદો છે, સામે મને ખૂબ બધી ફરિયાદો છે. કહે છે કે વેદનાનું વહન કરે એ સાહિત્ય. આપણે કદાચ સમાજ તરીકે બહુ પૈસાદાર થઈ ગયા છે ગુજરાતીઓ. આપણે સાચી વેદનાનો અનુભવ કદાચ હવે આપણી પાસે રહ્યો નથી. પણ ગુજરાતી સાહિત્ય છેલ્લા ઘણા સમયથી કોઈ પણ પ્રકારની ક્રાંતિ સર્જી શકે એવું દેખાતું નથી. કોઈ ક્રાંતિકારી વિચારો પ્રગટ થઈ નથી રહ્યા, કોઈ ક્રાંતિકારી વિધાનો નથી થઈ રહ્યા. ગુજરાતી સાહિત્ય અત્યારે સુવાક્યોમાં અને સુવિચારોમાં ફસાયેલી છે. બક્ષી બાબુ એકવાર મને કહ્યું હતું, મિહિરભાઈ, જે તમાચા જેવી ન હોય વાર્તા શું? સૌથી મોટું કારણ એ છે કે કવિઓ અને લેખકો એ જે વેચાય છે એ લખવાનો પ્રયત્ન કરે છે. મેં આખી જિંદગી એ જ કર્યું છે, જે વેચાય જ લખવું. ટેલિવિઝન લખ્યું છે, ફિલ્મો લખી છે, એટલે કવિ લેખકોનો વાંક નથી. જરૂરિયાતો વધારે છે, અવેલેબિલિટી જેને કહીએ સંસાધનોની એ વધારે છે, આકર્ષણો વધારે છે, ખૂબ છે, જે આજથી કદાચ 100 વર્ષ પહેલા નહોતા. અને ઉત્ક્રાંતિની જરૂરિયાત બહુ દેખાતી નથી એવી સ્થિતિમાં આપણે બેઠા છીએ. માટે અત્યારે જે ગુજરાતી સાહિત્યની, ગુજરાતી નાટકોની સ્થિતિ દેખાઈ રહી છે એ એટલે કોઈ ઉત્તમ કવિઓ, લેખકો છે ગુજરાતી ભાષામાં, કોઈની તરફ આંગળી ચીંધવાનો અહીંયા પ્રયત્ન નથી કરતો. પણ ઊંઘ ઉડાડી દે એ કવિતા અને ઊંઘાડી દે એ હાલરડા, એ ભેદ કદાચ સમજવાનો સમય આવ્યો છે. પ્રયત્નપૂર્વક પણ ગુજરાતી સાહિત્યના ભાવકોએ ગુજરાતી સાહિત્યકારો પાસેથી એવી કૃતિઓની માંગણી કરવી જોઈએ કે જે જેમ બક્ષીબાબુ કહેલું, તમાચા જેવી ન હોય તો એ વાર્તા છે નહીં, એ તમાચા જેવી. મધુરાયની સરળ શંપા, એને ગુજરાતી સાહિત્યનો આખો લેખન બદલવાનો, ગુજરાતી ટૂંકી વાર્તાઓનું આખું લેખન બદલવાનો પ્રયત્ન કર્યો. બક્ષીબાબુએ પણ આખી લેખન શૈલી બદલવાનો પ્રયત્ન કર્યો. પણ આપણે મોટા ભાગે ફરી ઘટના પ્રધાન અને સાસુ વહુની સમસ્યાઓ, એ ઘરેલું સમસ્યાઓના કોઈ પણ ઉપાય વગરના
વર્ણનોને સાહિત્ય કહેવા માંડ્યા છે એવું મને અત્યારે લાગી રહ્યું છે. બીજું, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ખાસ કરીને પદ્ય સાહિત્ય ગઝલમાં ભયાનક રીતે બંધાઈ ગયું છે. ગઝલ એ ઉત્તમ પ્રકાર છે. મેં પણ ઘણી બધી ગઝલો લખી છે. આમ તો હું કવિ નથી ગણતો મારી જાતને, કારણ કે મને આમ દરેક કવિને જે રીતે બેઠા બેઠા કવિતા સૂજે એ રીતે મને સૂજતી નથી હોતી. હું લિરિસિસ્ટ છું એમ કહીએ તો ચાલે, કારણ કે મારા નાટકોમાં મેં ખૂબ બધા ગીતો લખ્યા છે. એક સમય હતો જ્યારે વૃત્તો અને ગીતો લખાતા ગુજરાત સાહિત્યમાં ઘણા લાંબા સમય સુધી. એનું સ્થાન ગઝલે લઈ લીધું. ગઝલ સામે વિરોધ નથી, પરંતુ જે સુરેશ જોશીને ગઝલ સામે વિરોધ હતો એ હું હવે સમજી પણ શકું છું. ગઝલ એ વિચાર ને બે પંક્તિમાં પ્રગટ કરી દે છે, એ ઉપર છલ્લો રહી જાય છે. ગઝલના જ બંધારણમાં એક કવિતા હમણાં થોડા દિવસ પહેલા, હવે લગભગ મારી વાત પૂરી કરવાનો સમય છે, આ એક નાનકડું ઉદાહરણ આપી દો. થોડા દિવસ પહેલા કોઈની મિત્ર સાથે વાત કરતા મેં કહ્યું કે ગઝલના જ બંધારણમાં આ બે પંક્તિ છે, લગભગ ગઝલના બંધારણમાં થોડા ભેદ સાથે, કે એક રજકણ સૂરજ થવાને શમણે ઉગમણે જે ઉડે પલકમાં ઢળી પડે આ થમણે. એ અહીંયા માત્ર પંક્તિઓ પૂરી થાય છે એટલું નથી, વિચાર પણ પૂરો થઈ જાય છે. કોઈ પણ ગઝલકાર, ઉત્તમ ગઝલકાર આ પંક્તિને, આ બે પંક્તિને ગઝલના એક શેર તરીકે પ્રગટ કરી શકે. હરેન્દ્ર દવે ખૂબ બધી ગઝલો લખી છે, ઉત્તમ ગઝલો લખી છે, એમણે પણ આ કરી શકતા હોત. પરંતુ આ ગીતમાં આગળ પણ બે એના બંધ લખાય છે. સૂરજ કને જઈ જાચી દીપ્તિ, ગગન અગન કને જઈ લાય વગેરે. એ વિચારના ઊંડાણમાં જવાનો પ્રયત્ન, એ વિચારના ઊંડાણમાં, કોઈ પણ એક વિચારના ઊંડાણમાં જવાની સહુલિયત જે ગીત કે વૃત્તોમાં છે એ ગઝલમાં નથી. અને કારણ કે ગઝલની અંદર જે ચમત્કૃતિ છે એને કારણે વાહવાહી મળે છે. મોટા ભાગના ઉત્તમોત્તમ કવિઓએ પણ પોતાની સર્ગ શક્તિને ગઝલમાં બાંધી દીધી છે. માટે છેલ્લા ઘણા સમયથી, મને લાગે છે કમસે કમ છેલ્લા 35-40 વર્ષથી ગુજરાતી સાહિત્યમાં નથી ક્રાંતિકારી વિચારો જન્મ્યા, નથી ક્રાંતિકારી પ્રયોગો થયા. જેમણે પ્રયોગો કર્યા એની વાહવાહી થઈ રહી છે, આજે પણ થઈ રહી છે, થતી રહેવી જોઈએ. પણ એમના પગલે ચાલવાનો આગળનો પ્રયત્ન બહુ ઓછા લોકોએ કર્યો છે. હમણાં જ દેવાંગી ભટ્ટની એક નવલકથાનો આમુખ લખવાનો અવસર આવ્યો મને, એનો પ્રસ્તાવના લખવાનો, વાસાંસી જેરણાની. મને લાગે છે ગુજરાતી સાહિત્યની પહેલી પૂર્ણપણે સિમ્બોલિક નવલકથા છે. એ પ્રયત્ન પણ, એ સિમ્બોલિઝમ પણ એક પ્રકારની કથાકથનની ક્રાંતિ છે. એ પણ જવલ્લે જ જૂજ મળતી હોય છે. બીજે તો બીજા કોઈ જ પ્રકારના સાહિત્યમાં, બીજા કોઈ સાહિત્યકાર પાસેથી મને એ સિમ્બોલિઝમનો પણ કશું પ્રાપ્ત થયું નથી. તો ઇન શોર્ટ, ગુજરાતી સાહિત્ય અત્યારે ઉત્ક્રાંતિને આધીન થઈ ગયું છે. ગુજરાતી સાહિત્યમાંથી ક્રાંતિનો લુક થઈ રહ્યો છે એવું મને લાગે છે. આ કહીને કોઈને પર્સનલી હર્ટ કરવાનો પ્રયત્ન નથી કરતો. બધા જ કવિઓ, લેખકો મારા મિત્રો છે, પણ છતાંય એમને પર્સનલી પણ મેં એક વખત કહ્યું છે, ગુજરાતી સમાજમાં, ગુજરાતના સમાજમાં અને ગુજરાત જેની સાથે જોડાયેલું છે આખા દેશના સમાજમાં અનેક દુઃખો છે, હજી પણ અનેક સમસ્યાઓ છે, અનેક સવાલો છે. અને એ સમસ્યાઓ, એ સવાલોને શોધીને એના વિશે કહેવું, જેમ કે અત્યારે જે વાર્તા શ્રેણી ચાલી રહી છે, તો વાર્તાના વિષયો બની રહ્યા છે, એની શરૂઆત કુંદરનીકાબેન કાપડિયાએ કરી. ત્યારે એ ક્રાંતિ હતી. 7 પગલા આકાશમાં એ સમયની સાહિત્યિક ક્રાંતિ હતી. પણ એના જ્યારે આવર્તનો અને એની જ્યારે કોપીઝ નીકળતી થઈ, ત્યારે ક્રાંતિ મટીને એ
ઉત્ક્રાંતિ અથવા તો એ સેટેસ્કોઇસ્ટ નેચર એનો બની ગયો એવું મને લાગી રહ્યું છે. આઈ થિંક મારો સમય પણ હવે પૂરો થવા આવ્યો છે, તો આઈ હોપ યુ હેવ લાઇક્ડ વોટ આઈ હેવ સેડ. ઓકે લાગે, તમે તો અમારા વિચારોમાં પણ ક્રાંતિ ઉત્ક્રાંતિ લાવી દીધા છે અત્યારે તો. આઈ હોપ સો. અને સવાલો તો ઘણા છે. સૌ પ્રથમ કૌશલભાઈ ચોકસીને એક સવાલ છે, તેઓ પૂછશે. નમસ્તે મિહિરભાઈ. કૌશલભાઈ નમસ્તે. તો સૌથી પહેલા તો તમારું બધી ભાષામાં જેમાં પણ જે પણ ભાષામાં તમે આટલું બધું ફાળો આપ્યો છે એના માટે ધન્યવાદ, કારણ કે જરૂરી છે કહું ક્રાંતિ અને ઉત્ક્રાંતિ માટે પણ. તો અને તમારો આજે જે વિષય હતો એ બહુ જ વિચાર પહેલેથી માગી લેવો હતો કે આમાં શું તમે વાત કરશો, કેવી રીતે વાત કરશો. તો ક્રાંતિના જેમ કે આપણે ક્રાંતિના માટે શું જરૂરી છે, જ્યારે પછી એ સામાજિક હોય, પોલિટિકલ હોય કે બૌદ્ધિક હોય, તો અસંતોષ જરૂરી છે, રાઈટ, કે અસંતોષ હોવો જોઈએ. ત્યારે આપણે ક્રાંતિનું ફાઉન્ડેશન જે છે અસંતોષ હોવો જોઈએ, કે યુ આર નોટ હેપી વિથ ધ સ્ટેટસ ક્વો. તમે તો ચાણક્ય માર્ગ જોડે બી સંકળાયેલા છો, તો સ્ટ્રેટેજિકલી આપણા અસંતોષ, બૌદ્ધિક અસંતોષ કેવી રીતે ઉભો કરી શકાય કે ગુજરાતી સાહિત્યમાં આગળ આપણે ક્રાંતિ લાવી શકીએ. કારણ કે you are also engrossed and you are in lot of authors and institution જોડે બી સંકળાયેલા છો, ગુજરાતી સાહિત્ય એકેડેમી કે જે પણ બધા ઇન્સ્ટિટ્યુશન સાથે સંકળાયેલા છો. એટલે તમારું આ જે અંદર રહીને તમારા હિસાબે કઈ કન્ડિશન્સ આપણે ઊભી કરવી જોઈએ. અને ગુજરાતીઓ યુઝ્યુઅલી નો પ્રિઝમ છે મની, એવરીથિંગ દેટ લુક એટ થ્રુ મની, કે મને આમાંથી ફાયદો શું છે. તો આપણે એ ફાયદો કેવી રીતે ઉભો કરી શકીએ તો ક્રાંતિ લાવવા માટે આપણને બે સવાલ થઈ ગયા. હવે હું બંનેને વારાફરતી, એક તો તમે કે ક્રાંતિ કેવી રીતે ઉભી કરી શકાય અને ક્રાંતિને મોનેટાઇઝ કેવી રીતે કરી શકાય, તો કોઈ પણ એનો ફાયદો કેવી રીતે લેખકને મળી શકે. અદિતિબેનના એક કાર્યક્રમમાં, એટલે એક નાટકના પ્રયોગમાં હતો ત્યારે જશવંતભાઈનો આઈ થિંક 100 વર્ષ હતા અદિતિબેન, 100 years or something. નાટકની શરૂઆત પહેલા ત્યાં બહાર જશવંતભાઈનો ફોટો મોકલ્યો. જશવંતભાઈ ઠાકર એટલે અદિતિબેનના પિતાશ્રી, અને બહુ જ મોટા અને અમદાવાદના કદાચ 2 માંથી 1 એવા ક્રાંતિકારી નાટ્યકાર હતા. એમનો ફોટો અદિતિબેન મૂક્યો હતો ત્યાં, અને એના વિશે થોડું બોલવાનું નાટક શરૂ કરતા પહેલા. તો પાછળ બેઠેલા એક ભાઈએ કહ્યું, હવે જોડો ને, નાટક દેખાડો ને, તમે શું બડબડ ચાલે છે, પૈસા ખર્ચીને આવ્યા છે. આ ગુજરાતી નો સમાજ છે, ગુજરાતનો, આ ગુજરાતનો વાચક છે. ત્યારે મેં અદિતિબેન તો જરા વિવળ થઈ ગયા, અને મારો એક મિત્ર સાથે હતો સંજય ત્રિવેદી, તો સ્ટેજ પર ધસી આવ્યો ને કે એલા ભાઈને બહાર કાઢો ને આવું કેવી રીતે બોલી શકાય વગેરે જે પણ થયું નાટક. પછી હું બોલવા ત્યારે મેં એક વાત કરેલી કે દરેક સમાજ છે એ પોતાને હિપ્નોટાઇઝ કરતો હોય છે. આપણો સમાજ પોતાની જાતને હિપ્નોટાઇઝ કરીને બેઠો છે કે ભાઈ આપણે તો શું બિઝનેસ વાળા માણસો, ધંધાદારી માણસો. આ હિપ્નોટિઝમ છે. આપણે ત્યાં દરેક ઘરની અંદર અંબાણી અદાણી નથી પાકતા, 2-4 જ છે. અને એટલા તો મારવાડીઓમાં પણ છે ને, એટલા તો બંગાળીઓમાં પણ છે ને, એટલા દક્ષિણ ભારતમાં પણ છે, બધે જ છે. દરેક સમાજમાં 5-7% લોકો, 10% લોકો પૈસાદાર થઈ જતા હોય છે. પણ આ હિપ્નોટિઝમ જે છે, that has taken us away from the real value of literature. Real value of literature is કે માણસને વિચાર કરતા શીખવે, એ પ્રબોધનનું કામ કરે, મનોરંજન ફક્ત બનીને ન રહી જાય, પરંતુ જેનો જે રાજ્યાશ્રય આપવા બેઠો હોય, થોડાક સોનેરી રંગે રંગાયેલી ખુરશી ઉપર, એ તો ચપટી વગાડીને નાચો છોડી જ કહેવાનો.
સો આ એક મોટી મર્યાદા છે અને આનામાંથી છૂટવાનું પહેલું કર્તવ્ય તો લેખકનું પોતાનું છે. એને ક્રાંતિકારી વાત કરતા ડરવાનું બંધ કરવું પડશે. એ પહેલા જરૂરી છે કે તમે જેમ કહ્યું અસંતોષ ક્યાં છે? અસંતોષ નથી ગુજરાતી સમાજમાં ત્યારે આ હાલના તબક્કે કોઈ મોટા અસંતોષ નથી. જેમની પાસે મોટા અસંતોષ છે એવા લોકો સુધી શિક્ષણ નથી પહોંચ્યું. ત્રીજું, રાજકીય વિચાર નું મહત્વ એટલું બધું વધી ગયું છે કે સામાજિક વિચારો બંધ થઈ ગયા છે. લેખકનું કામ છે અસંતોષ શોધવા નીકળવું. બરાબર. કેવી રીતે મોનેટાઇઝ કરી શકાય? મોનેટાઇઝ એટલે માત્ર પૈસાની વાત નથી કરતો, પણ કઈ રીતે એ ક્રાંતિકારી વિચાર લેખકને ફાયદાકારક લાગે, ક્રાંતિકારી સાહિત્ય લખવું એ લેખકને ફાયદાકારક લાગે, એ કરવાનું કામ તમે શરૂ કર્યું છે. આ પ્રવૃત્તિ જે ચાલી રહી છે એ જ પ્રવૃત્તિ લેખકને ફાયદાકારક અથવા તો ક્રાંતિકારી વિચારોને વ્યક્ત કરવાના પ્રયત્નોને ફાયદાકારક બનાવી શકે લેખક માટે. સો બોથ ધ વેઝ લેખકનું કામ છે અસંતોષના કારણો શોધવા, અસંતોષ જન્માવવું પોતાની અંદર. માણસનો સ્વભાવ છે કે to live life, to walk through the life on the path which is of least resistance. ઓછામાં ઓછા અવરોધો વાળો રસ્તો શોધવાનો માણસનો સ્વભાવ છે. એ સ્વભાવથી છૂટીને વધુમાં વધુ અવરોધો વાળા રસ્તાઓ શોધવા એ લેખકનું, એ સાહિત્યકારનું કામ હોવું જોઈએ. ના, બહુ સરસ. આપણે આમાં વધારે વાત થાય પણ બીજા બધા ઘણા પ્રશ્નો છે તો આ વિષય જ મેં લીધો છે કે 1 કલાકનો સમય એટલો અઘરો છે, પણ આ વિષય ઉપર અલગ અલગ લેખકો ફરી સાહિત્યકારો ફરી બોલે. પણ એવું બની શકે કે અમુક જે સાહિત્યકારો જે છે એ ભેગા થઈને આ કંઈક બૌદ્ધિક અસંતોષ ઉભો કરવાનો પ્રયત્ન કરે, એવું બની શકે ખરું? એવું અનેક વખત થયું છે. અને સ્ટેટસ કોઇસ્ટ જેને કહું છું હું, જે ટ્રેડિશનલિસ્ટ છે, જે ક્રાંતિના વિરોધી છે, કે ક્રાંતિ તરફી છે, કોઈ પણ પ્રકારની સામાજિક હોય સાહિત્યિક હોય, એ લોકોએ ગ્રુપ્સ ઉભા કર્યા. મને ઉદયન ઠાકરે એકવાર બહુ પૂછેલું વર્ષો પહેલા, 30 વર્ષ પહેલા, મને કે શું લખે છે હમણાં આજકાલ? યાર ઉદયભાઈ હમણાં તો લખાતું નહીં કઈ. મને કે આ બરાબર છે, સાહિત્ય એ સંસર્જનીય રોગ છે, કવિતા એ સંસર્જનીય રોગ છે. કોઈ મળે કવિતા શું છે, એ વાતનું મહત્વ આપણે સમજતા હતા. એટલે બૌદ્ધિક સભાઓ, આર્ય પટલ સભા, ફલાણી સભા, ઢીકણી સભા, એ સભાઓનું નિર્માણ થતું હતું. જે મેં હમણાં કુશલભાઈને કહ્યું એ જ કહ્યું કે જે તમે કરી રહ્યા છો એ સભા છે એક પ્રકારની. આવી સભાઓ પણ થોડા નાના પાયે, થોડા અંતરંગ રીતે સાહિત્યકારોએ, કવિઓએ કરવી જોઈએ. પણ હવે દરેક વિવેચનને વ્યક્તિગત એફ્લુએન્ટ તરીકે લેવાની એક સિસ્ટમ બની ગઈ છે સમાજની. એટલે દરેક લેખકને, કવિને તમે ક્રિટિસાઇઝ કરો તો એમ લાગે કે તને શું આવડે, મને આવડે છે. એ કદાચ હું પણ એનો ભાગ હોઈશ, ડેફિનેટલી. એવું ત્યારે થાય જ્યારે તમે તમારું સાહિત્ય એ ધનોપાર્જનનું કારણ હોય. જેમ કે મને આ પ્રકારનો મારો અભિગમ હોય જ્યારે હું સિરિયલ લખવા ગયો હોઉં. કારણ કે મને લોકો શીખવાડવા માંડે તો મારા પૈસા ઓછા થઈ જાય, એટલે મારે કેવું પડે, મને મુझे सिखाओ मैं जानता हूं. સાહિત્યમાં એ અભિગમ સાથે પ્રવેશી ન શકાય. સાહિત્ય અને વ્યવસાયને જુદા રાખતા
રાખવાની શરૂઆત લેખકોએ કવિઓએ પોતે જ કરવી પડશે અને આ પ્રકારની સભાઓનું નિર્માણ કરવું બહુ જરૂરી છે, અનિવાર્ય છે. એટલે તમારી વાત સાચી છે, સાહિત્યકારો એકબીજાને આ રોગ આપે એ બહુ જરૂરી છે. હવે ભોપાલથી ડોક્ટર સુરેશભાઈ મકવાણા છે. એવો પૂછે છે કે વર્તમાન સાહિત્યને સમજનારા કેટલા? એક, એ રીતે થતી ક્રાંતિ સમગ્ર સમાજને કેવી રીતે લાગુ પડે છે અને હમણાંનું સાહિત્ય કોઈ ક્રાંતિ સર્જે એમ લાગે છે તમને? 3 સવાલ. સાહિત્યને સમજનારા કેટલા? કોઈ પણ સમયે સાહિત્યને સમજનારા હંમેશા ઓછા હોય. કોઈ પણ સમયે ભારવીના એક શ્લોકને કંઈક 10 સહસ્ત્ર મુદ્રાઓ આપવામાં આવી હતી, રાજાએ આપી હતી, કારણ કે અર્થ ગાંભીર્ય ભારવીનું, એ અર્થ ગાંભીર્યને સમજનારા આખા સમાજમાં કે અથવા એ રાજ્યસભા જેણે શ્લોક સંભળાવ્યો ત્યાં પણ 7 જ હશે. સાહિત્યને સમજનારાઓ કોઈ પણ સમાજમાં કેટલા, એ સવાલ જ સેલ્ફ ડિફીટિંગ થઈ જાય છે અમુક દ્રષ્ટિએ. કારણ કે સાહિત્યને જેટલા વધુ લોકો સમજે એટલું સાહિત્ય એમના સ્તરે આવવું પડે. જેમ કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં એવી એક જોક ચાલે છે કે જે કામવાળી બાઈ મારે ત્યાં 2 કલાક કામ કરવા આવે છે, એની માટે હું 12 કલાક કામ કરું છું, કે હું જે પણ કંઈ બનાવું છું એને સુખ પહોંચાડવા, એનો આઈબોલ કેચ કરવા માટે બનાવું છું. સો ઓછા લોકો સમજશે, બુદ્ધિશાળી લોકો અને બૌદ્ધિકો સમજશે, અને ક્રાંતિની હંમેશા શરૂઆત ત્યાંથી થતી હોય છે. જ્યારે બૌદ્ધિકો સમજે છે એનું સરળીકરણ થઈને નીચે જાય છે. બીજો પ્રશ્ન એનો હતો કે ક્રાંતિ બની શકે, તો મેં જેમ કૌશલભાઈને કહ્યું એમ પહેલા તો અસંતોષના કારણો શોધવા સાહિત્યકારોએ નીકળવું પડશે. અસંતોષનું કારણ મારું પોતાનું હોય એ જરૂરી નથી. પારુલબેન ખક્કરે બહુ ઉત્તમ, મને એ કવિતા આખી યાદ નથી, સંભળાવ હતું, પણ સુરત સ્ટેશન પર એક સ્ત્રી મરી ગઈ અને એનું બાળક એની પાસે હતું. એ જોઈને પારુલબેન ખક્કરે અદ્ભુત કવિતા લખી હતી. એ સાંપ્રત જે સમાજમાં બની રહ્યું છે એના પ્રવાહો પણ ગુજરાતી સાહિત્ય ઝીલવાના બહુધા મોટા ભાગે બંધ કર્યા છે. એ શરૂઆત થવી જોઈએ અને એનાથી આગળ જઈને કાલનો સમાજ શું હશે એનો વિચાર પણ સાહિત્યકારોએ કરવાની શરૂઆત કરવી પડે. સો હા, ક્રાંતિ સર્જાઈ શકે. ક્રાંતિ સર્જવા માટે ક્રાંતિ સર્જવા નીકળવું પડે, એ સાહિત્યકારનું કામ છે. એ જ સુરેશભાઈ, તમે હમણાં જે પારુલબેન ખક્કરનો તમે જે ઉલ્લેખ કર્યો એમાં લખે છે કે લોકડાઉનમાં ગંગાજીમાં મળી આવેલા શબ ઉપર એમણે એક કવિતા લખી, પારુલબેન ખક્કરે, અને એ વિશ્વની 20 ભાષામાં એના અનુવાદ થયા હતા. તો શું એને ક્રાંતિ ગણી શકાય? એટલે તો એનો મેં ઉલ્લેખ કર્યો. સમાજના સાંપ્રત પ્રવાહોને ઝીલવાનું કામ સાહિત્યકારે કરવું જ પડે, અને એ હંમેશા દુઃખનું પ્રતિફલન થવું જોઈએ. તમે સમાજના સુખો વિશે લખો તો એ વિજ્ઞાપન કહેવાય ને, ક્રાંતિ એ સાહિત્ય કેવી રીતે કહેવાય? તો ઓફકોર્સ આ પ્રકારનું સાહિત્ય કેટલું રચાય છે. કોવિડનો આટલો મોટો આખો ગાળો વીત્યો, ગુજરાતી સાહિત્ય એક પારુલ ખક્કરે કવિતા લખી, એક એ ગુજરાતી સાહિત્યની મને અત્યારે સમસ્યા દેખાઈ રહી છે છેલ્લા ઘણા 30-35 વર્ષ. રાઈટ. હવે ભદ્રાબેન બળગામાં એવું પૂછે છે કે સ્ક્રીન પ્લે તમે જે લખો છો એ સિનેમા કે એના માટે લખાય છે, એટલે એનામાંથી જે કમર્શિયલ વેલ્યુ છે એ છે, અને સ્ક્રિપ્ટ લખાય છે એ નાટક માટે લખાય છે. તો આ જે સાહિત્ય ને એને સાહિત્ય કહેવાય કે સ્ક્રીન પ્લે ને સાહિત્ય કહેવાય? કહેવાવું જોઈએ. જેમ મેં શરૂઆતમાં જ કહ્યું એમ, સૌથી પહેલા તો ગદ્ય પદ્ય ની સાથે ત્રીજો પ્રકાર
સંવાદ એવું બનાવવું જોઈએ, માત્ર ગુજરાતીમાં નહીં, વર્લ્ડ ઓવર. જો એ મનાતું થાય તો સંવાદને સાહિત્ય પ્રકાર ગણાવવાની શરૂઆત થાય. જયંત પારેખે નાટકો લખ્યા થોડા ઘણા, ત્યારે સુરેશ જોશીએ કઈક એવી કોમેન્ટ કરેલી એમની સામે. હું તો ઘણો નાનો હતો, જયંતભાઈ ઘણા મોટા હતા, પણ જયંતભાઈએ ગર્વપૂર્વક કોમેન્ટ જાહેરમાં સંભળાવી કે સુરેશભાઈએ મને કહ્યું કે સાહિત્યનું નુકસાન થઈ રહ્યું છે, પણ નાટકનું જો ભલું થતું હોય તો તું ભલે નાટકો લખ. આ મૂળભૂત રીતે જ બહુ જ ફ્લોડ વિચાર હતો સુરેશભાઈનો કે નાટક એ સાહિત્ય નથી. એના પોતાના કારણો એની પાસે હશે, એ કારણો હું સમજી પણ શકું છું, પણ છતાંય અલ્ટિમેટલી નાટ્ય સાહિત્યને સાહિત્ય ગણાવવું જ જોઈએ. સાહિત્ય સભાઓ વગેરે, સાહિત્ય પરિષદો વગેરે નાટ્ય સાહિત્યને સાહિત્ય ગણે પણ છે, એની પણ હું આઈ કેનોટ ડિનાય ધેટ. અને યસ, એ પણ એક માધ્યમ છે ક્રાંતિનું, એ પણ પ્રયત્ન થવો જોઈએ. માત્ર એની લાગત નવલકથા કે કવિતા કરતા ઘણી મોટી હોવાને કારણે ત્યાં ક્રાંતિ કરવી, જેની લાગત વધારે, જેની અંદર પૈસા વધારે જતા હોય, વધારે લોકોના બુદ્ધિઓ અને એમની રસરુચિઓ ઇન્વોલ્વ થતી હોય, ત્યાં નેચરલી ક્રાંતિની સંભાવના થોડી ઓછી થઈ જતી હોય છે. પણ થવી જોઈએ, ત્યાંથી પણ ક્રાંતિ તો થવી જોઈએ. આપણે ત્યાં કહ્યું હતું ગીધાડે જેવું નાટક, મરાઠી નાટક ગીધાડે, એનું ગીધડા જયારે આપણે કર્યું ભાષાંતર તો નહીં, એડપ્ટેશન ચંદ્રકાંતભાઈએ, એ અથવા તો છિન્ન નામનું નાટક, એ અમેઝિંગ ક્રાંતિઓ હતી. હવે આપણો જે છેલ્લો જે વિષય છે એ આભાર દર્શનનો, અને અમારા વેસ્ટ લંડનના એમ્બેસેડર ભદ્રાબેન વડગામાને હું વિનંતી કરીશ કે તેઓ આજે આભાર વ્યક્ત કરે. ભદ્રાબેન. Maru video. Start, yeah, you have to start your video, please. Yeah, okay. Here I am. જેવી રીતે કૌશલભાઈએ કહ્યું કે તમે તમારું આ વિષય સાંભળીને તમે શું બોલશો એ જ અમને ખબર નહોતી. એટલે તમે જે રીતે કહ્યું કે જે આત્માને ઝંઝોળવાતું વક્તવ્ય રજૂ કર્યું છે, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે આ છેક નરસિંહ અને મીરાથી અત્યારનું અર્વાચીન સાહિત્ય સુધી અમને લઈ ગયા. એટલે એમાં અમને ખ્યાલ આવે છે કે તમે કેટલું ઊંડું સાહિત્યનું વાંચન કર્યું હશે, સંશોધન કર્યું હશે. અને મારા માટે તો તમારું નામ સાવ નવું જ હતું, પણ મારી દ્રષ્ટિએ તમને મારે આભાર દર્શન કરવા એટલે ગૂગલ દાદા પાસે પહોંચી ગઈ અને ઘણું બધું તમારા વિશે વાંચી લીધું કે તમે કેટલું બધું લખ્યું છે, કેટલું બધું ટ્રાન્સલેશન પણ કર્યું છે. અને તમે જે શેક્સપિયરનું નાટક અહીં લાવ્યા હતા એ પણ અમે જોયું. અને મને એક સવાલ પૂછવાનું મન થાય છે કે તમે એમાં એ ભાટિયા અને વાણિયાઓ કેમ ના બનાવ્યો, લુહાણો કેમ ના બનાવ્યો, એ સોદાગરને ભાટિયો કેમ બનાવ્યો? કારણ કે હું પોતે ભાટિયા જ્ઞાતિની છું, એટલે મને જરાક નવાઈ લાગી અને એમાં વધારે રસ પડ્યો. તો એ જવાબ તમે પછી મને આપો. મેં જે સમયગાળો લીધો છે, ઓરિજિનલ પ્લે ટેક્સ પ્લેસ ઇન ફ્રાન્સ, કિંગ અને ઓલ ધેટ. હવે મારી પાસે તો એ સમયગાળો હતો જ નહીં ક્યાંય. છેલ્લા 2000 વર્ષથી આપણે ત્યાં એ પ્રકારનું પેલું બહુ જોવા નથી મળતું, એટલે એ સિચ્યુએશન્સ વગેરે. સો આમાં મેં જે સમયગાળો લીધો તો આઈ હેડ ટુ ચેન્જ સમથિંગ. કિંગને મારે કશું બનાવવું હતું. અને વર્ષો પહેલા મારા એક કઝિન ભાઈ સાથે હું વિજય મર્ચન્ટને મળવા મને લઈ ગયો. વર્ષો પહેલા, હું આઈ થિંક 10-12 વર્ષનો હોઈશ ત્યારે. અને વિજય મર્ચન્ટને તો ખેર મળ્યા પછી, પણ એમના એ ઓફિસના રિસેપ્શનમાં બેઠા હતો ને, ત્યારે વિજય મર્ચન્ટના સૌથી મોટા ભાઈ કૃષ્ણકાંત ભાટિયા એ આમ પોતાની ચેરથી નીકળી અને અહીંયા મારી સામેથી પસાર થઈને બીજી
કેબિનમાં ગયા, એક કેબિનમાંથી નીકળીને બીજી કેબિનમાં ગયા. એ જે ચિત્ર મારા મગજમાં હતું, I wanted to portray that because that was the modern king, especially in the 1900. The modern kings were Bhatiyas in Mumbai. પછી ભાટિયાઓનું થોડું વળતા પાણી થયા. પછી કપોળ જે મારી જ્ઞાતિ છે એ લોકો મોડર્ન કિંગ્સ બન્યા, પછી એમના પણ વળતા પાણી થયા. જે પણ થયું હશે, પણ મેં જે સમયગાળો લીધો ત્યારે ભાટિયાસ were the modern kings in Mumbai. So એમની પાઘડી મને બહુ ગમી હતી. yes. Anyway, so મીરભાઈ, થેન્ક યુ સો મચ. અને તમારા નાટકો અમે કેવી રીતે જોઈ શકીએ? આઈ ટ્રાય ટુ ટ્રેલર્સ થોડાક જોઈ શકીએ, પણ આખું નાટક કે આખી ફિલ્મ જોવાનો તો મોકો મળ્યો જ નથી. અને અહીં એ નાટકો આવ્યા પણ નથી. એટલે if there is any possibility, if you can put them on Netflix or whatever, તો અમે પણ એનો લાભ લઈ શકીએ. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અને એ સાથે ગુજરાતી સાહિત્ય ફોરમે તમને આમંત્રણ આપ્યા ત્યારે અમને આવા એક કહું છું ને કે વિશિષ્ટ વ્યક્તિનો પરિચય થયો. એટલે અમે GSF નો પણ આભાર માનીએ છીએ, કોકિલાબેન. અને અમારી રિંકી પાછળ બેઠા બેઠા જે બધી ટેકનિકલી બધાને સુવિધા આપે છે, તો રિંકીબેનનો આભાર. અને એ સાથે જે લોકોએ પ્રશ્નો પૂછ્યા, એટલે તમે એમ જોઈ શકો છો કે કેટલું ધ્યાનપૂર્વક બધા સાંભળે છે ત્યારે તેમને પ્રશ્નો ઉદ્ભવે છે. એટલે એ બધા શ્રોતાજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ક્યારેક તમારી સાથે મુલાકાત થાય એવી અપેક્ષા રાખું છું. ધન્યવાદ. સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ ભદ્રાબેન. અદિતિબેન, તમારો પણ ખૂબ સરસ રીતે આભાર માનીએ છીએ કે તમે ખૂબ સુંદર પરિચય આપ્યો. જે લોકો મિહિરબેને કદાચ નતા જાણતા, એ પરિચય દ્વારા એ લોકો મિહિરબેને પણ ઓળખતા થઈ ગયા. અને ત્યાર પછી એમનું આજે સાંભળ્યું એટલે બધાને ખૂબ જ મજા આવી હશે.